સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અકસ્માત, ડિલિવરી, મેડિકલ, કોરોના સહિત અંદાજે 200 થી વધુ ઇમરજન્સીના કેસોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 16 થી વધુ એમ્બ્યુલન્સ અને અંદાજે 70 થી વધુ સ્ટાફે દિવાળીની રજામાં પણ ખડે પગે રહી સેવા કરી હતી। દિવાળીના દિવસે અને નવા વર્ષના દિવસે જ્યારે રજા હોવા છતાં પણ પોતાની ફરજ નિભાવી સમાજને પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમારા જિલ્લામાં હાલ દિવાળી દરમિયાન જ્યારે લોકો પોતાના તહેવારો મનાવી રહ્યા હતા તે દરમિયાન અમારી પૂરેપૂરી ટીમ 70 જણાનો સ્ટાફ અને 16 એમ્બ્યુલન્સો સાથે આ તહેવારમાં કોઈને કોઈ મુશ્કેલી ના આવે તે માટે ખડે પગે હતા। આ દરમિયાન આ તહેવારોમાં અમારે 201 ઇમરજન્સી આવી હતી, જેમાંથી 39 ઇમરજન્સી ફક્ત આરટીએ કેસીસ, એક્સિડન્ટના કેસીસ હતા, એમાંથી એક બંધ કેસીસ હતો અને બાકી અન્ય ઇમરજન્સીસ હતી જેમાં કોરોના પણ હતો સામેલ। આ કોરોના કાળમાં અમારે જે મહા મુશ્કેલી હતી કે કોરોના સાથે બીજા અન્ય કેસીસ પણ કરવાના હતા, જેની તૈયારીઓ પૂર્વે અમે પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી। જેના માટે અમે દિવાળીની રજાઓમાં બધી સુવિધા બંધ હોવાથી દવાઓ, પીપીઈ કીટ, પછી જરૂરી સાધન સામગ્રી, ઓક્સિજન આ તે બધું જ એમ્બ્યુલન્સમાં અવેલેબલ કરાવી દીધું હતું।